અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસે 2016ના એપ્રિલ મહિનામાં પોલીસે વાલિયા ચોકડી નજીકથી 104 કિલો ગાંજા સાથે 3 ભાઈઓને ઝડપી પાડ્યા હતા। આ કેસમાં 7 વર્ષ બાદ ચુકાદો આવ્યો છે, જેમાં કોર્ટે ત્રણેય ભાઈઓને 10 વર્ષની કેદ અને 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે। બનાવની હકીકત એવી છે કે ભરૂચ પોલીસના સ્પેશિયલ ગ્રુપે 2016માની વાલિયા ચોકડી આવેલા સુપર આર્કેડ શોપિંગ કોમ્પ્લેક્સમાં દરોડો પાડ્યો હતો, જેમાં દુકાનમાંથી ગાંજાની હેરાફેરી કરતા નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના યોગેશ તડવી, નરેશ તડવી અને ગણેશ તડવીને ઝડપી લીધા હતા। આરોપીઓ સગા ભાઈઓ છે અને તેમની પાસેથી બેગ તથા સુટકેસમાં ભરેલો 104 કિલો ગાંજો મળી આવ્યો હતો। પોલીસે 6.31 લાખનો મુદ્દામાલ જપ્ત કરી શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। આ કેસ અંકલેશ્વરની સેશન્સ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ એનવી ગોહિલ અને જેબી પંચાલે 20 સાહેદો તથા 39 દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા, જેને અંકલેશ્વર બીજા એડિશનલ સેશન્સ જજ એસડી પાંડેએ સરકારી વકીલ એનવી ગોહિલ અને જેબી પંચાલની દલીલો ગ્રાહ્ય રાખી કોર્ટે ત્રણેય ભાઈઓને 10 વર્ષની કેદની સજા અને 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો, જેના પગલે અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે।